માળિયાહાટીનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાની આગેવાનીમાં ફોર્મ ભરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની તમામ 20 સીટ તથા જિલ્લા પંચાયતની 5 સીટો માટેના તમામ ફોર્મ રજૂ કર્યા હતા। મારું નામ અંજનબેન ભાવેશભાઈ સોલંકી છે। મેં કોંગ્રેસમાંથી શાંતિપરાની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે। આવનારના સમયમાં જે પણ કાંઈ પણ વિકાસના કાર્યની જરૂર પડશે તે હું મદદ કરીશ। કોઈ પણ હિસાબે ચૂંટણી લડી કોંગ્રેસને મજબૂત કરવા પક્ષના તાલુકા પ્રમુખ માલદેવભાઈ પીઠિયા, ગઢુના પૂર્વ સરપંચ અને માજી ધારાસભ્યના પુત્ર રમેશભાઈ વાજા ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસ પક્ષે બધી સીટો પર જીત મેળવી સારા અને કુશળ નેતૃત્વ થકી પ્રજાહિતના કાર્યો કરવાનો દાવો કર્યો હતો। હું માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા। માળિયા તાલુકાની આજે સ્વરાજની પંચાયતની સામાન્ય ચૂંટણીની અંદર તાલુકા પંચાયતની 20 સીટ ઉપર ભારતીય કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારી નોંધાવી છે, તેમજ જિલ્લા પંચાયતની 5 સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાના સક્ષમ ઉમેદવારો દ્વારા આ તાલુકાની કાયાપલટ કરવાના, તાલુકાના વિકાસને અને આ તાલુકાની અંદર જે ગરીબો, શોષિતો, પીડિતો અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે 5 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસ પાર્ટીના મુખ્ય માણસો કે એમાં હું પણ આવી જાઉં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં પણ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે માજી ધારાસભ્ય બાબુભાઈ વાજાના સુપુત્ર રમેશભાઈ વાજાએ પણ નોંધાવી છે। ત્યારે આ વિસ્તારના સક્ષમ આગેવાનોએ આ તાલુકાની ચિંતા કરી છે અને આ ચિંતાની અંદર આ તાલુકાનો કંઈક સારો એવો ઉદ્ધાર થાય એના માટે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય માણસોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે। ખાસ કરીને કહી શકાય કે ત્રિપાખિયા જંગ જેવી પરિસ્થિતિ છે, કારણ કે એક તરફ આપ, એક તરફ જે ભાજપ જોર કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસની આગામી રણનીતિ શું રહેશે? કોંગ્રેસની આગામી રણનીતિ લોકો જાણે છે। કોંગ્રેસના શાસનની અંદર સુધર સારી એવી વ્યવસ્થાઓ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં થતી રહી છે અને ભવિષ્યમાં પણ થશે એ લોકો સારી રીતે જાણે છે અને લોકોનો મત કોંગ્રેસ તરફી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।